આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. વિધાનસભા ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મંત્રીમંડળના તમામ સભ્યો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું અને ભોગ બન્યા હોય તો શું કરવું તે અંગે માર્ગદર્શન આપતું એક ગુજરાતી નાટક સાયબર હુમલો આપણી સુરક્ષા આપણા હાથમાં ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 6 સરકારી કોલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 GMERS કોલેજ સહિત 40 મેડિકલ કોલેજ ઉપલબ્ધ છે. તેમણે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના બાકી રહેલા જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજ કાર્યરત કરવા સરકાર કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2027 સુધીમાં સ્નાતકની 8,500 અને અનુસ્નાતકની અંદાજિત 3,000થી વધુ બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે. તેમણે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે જામનગર મેડિકલ કોલેજ ખાતે 130 કરોડ રૂપિયાના ખર્ચે યુજી અને પીજી હોસ્ટેલના કામો પ્રગતિ હેઠળ છે. વિધાનસભા ગૃહમાં જામનગર કોલેજ ખાતે નવી યુજી હોસ્ટેલના પ્રશ્નના જવાબમાં મંત્રીએ ઉમેર્યું હતું કે જામનગર MP શાહ મેડિકલ કોલેજ ખાતે હાલ 11 હોસ્ટેલ કાર્યરત છે, જેમાં 1,996 જેટલા યુજી અને પીજીના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવામાં આવી રહી છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપકો સહિત 1,700થી વધુ જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન છે. વિધાનસભા ગૃહ ખાતે સરકારી ઇજનેરી કોલેજો અંગે પ્રશ્નના જવાબમાં શ્રી પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકોની વર્ગ 1માં 218, વર્ગ 2માં 1,274, વર્ગ 3માં 175 અને વર્ગ 4માં 59 જગ્યાઓ ભરવામાં આવી છે, જ્યારે બાકીની ખાલી જગ્યાઓ પણ ભરવાનું આયોજન છે. રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું કે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી સાથે રાજ્ય અભિલેખાગાર દ્વારા પીજી ડિપ્લોમા ઇન આર્કાઇવ્સ માટે MOU થયા છે, જેમાં 19 તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નના જવાબમાં મંત્રીએ ઉમેર્યું હતું કે તે પ્રત્યેક વિદ્યાર્થીઓને તાલીમમાં 12,000 રૂપિયા લેખે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મળેલી ફરિયાદોમાંથી 11 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ન્યારા એનર્જી લિમિટેડ કંપની દ્વારા હવા, પાણીનું પ્રદૂષણ અને વેસ્ટના નિકાલ માટે છેલ્લા 2 વર્ષમાં મળેલી ફરિયાદોમાંથી 11 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 10મા અંકમાં સુરત લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા ઐતિહાસિક અમદાવાદનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વિમોચન કરાયું હતું. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ 2023-24 દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો તથા સરકારની યોજનાકીય સિદ્ધિઓને ઉજાગર કરતી આ પુસ્તિકા પ્રાદેશિક માહિતી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ વિભાગમાં આવેલ ગોરઘુમા સ્ટેશન પર એન્જિનિયરિંગના કામને કારણે આજે બાંદ્રા ટર્મિનસ જામનગર હમસફર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. તેમજ આવતીકાલે જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, અમદાવાદ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ, વેરાવળ અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચોરવાડ બીચ ખાતે ભાઈઓ અને બહેનો માટે 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2024ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતરના જણાવ્યા મુજબ આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
નોંધનીય છે કે ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઇલ વચ્ચે છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.